જેને લઈને વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। ઓપરેશન સિંદૂર ભારતીય સેનાએ આ અંગેના પુરાવાઓ પણ આપ્યા છે। પાકિસ્તાને ગઈકાલે ફરી ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો। વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કરવામાં આવી હતી, જો અમને ઉશ્કેરશો તો એનો જવાબ તમારી જ ભાષામાં આપીશું। ઓપરેશન સિંદૂરને લઈને વિદેશ મંત્રાલય દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, પહેલગામ હુમલો કરીને ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો। ભારતીય સેનાએ માત્ર ને માત્ર આતંકીઓના ઠેકાણાઓને જ એના પર જ અટેક કર્યો છે। પાકિસ્તાને ભારતીય સેના પર હુમલો કર્યો। પાકિસ્તાન હંમેશા એવું કહેતું રહ્યું છે કે તે આતંકીઓને પનાહ નથી આપતું, પણ એના જ પુરાવા અહીંયા આપવામાં આવે છે। જે રીતે પાકિસ્તાન હંમેશાથી આતંકવાદનું એપિસેન્ટર રહ્યું છે, આતંકવાદને સાથ આપતું રહ્યું છે, તેવા અનેક પુરાવા મળી ગયા છે અને એવા જ પુરાવા ગઈકાલે પણ મળ્યા હતા। પાકિસ્તાનના રક્ષામંત્રી, પૂર્વ વિદેશ મંત્રીએ પણ કબૂલ્યું છે કે પાકિસ્તાન જે આતંકવાદીઓને એ પોતાના પોષતું હતું અને આતંકવાદીઓને એ પનાહ આપતું હતું, તેવા નિવેદનો પણ તેના મંત્રીઓ દ્વારા આપવામાં આવે છે। પાકિસ્તાનમાં અનેક વૈશ્વિક આતંકવાદીઓ એ મળી આવ્યા છે, તેનો ખાત્મો થયો છે। હાફિઝ સૈયદ હોય, મસૂદ અઝહર હોય, અને જે રીતે માત્ર આતંકીઓને નિશાનો બનાવવામાં આવ્યો છે ભારત દ્વારા, પાકિસ્તાનની એ સેનાને, આર્મીને ભારતે નથી કંઈ નુકસાન પહોંચાડ્યું। વિકાસ, બિલકુલ આ પ્રથમવાર એવું બન્યું છે આ તણાવની વચ્ચે જ્યારે આપણા વિદેશ સચિવોએ તેમણે વિસ્તારથી જવાબ આપ્યો। લગભગ હું માનું છું ત્યાં સુધી 1 કલાક કરતાં વધારે સુધી તેમણે એક આખું સંબોધન કર્યું હતું અને એનો એકમાત્ર હેતુ એટલો જ હતો કે વિશ્વ સમક્ષ એક સ્પષ્ટતા જાય, ભારતનું સ્ટેન્ડ જાય, એ જરૂરી છે અને એ પાકિસ્તાનની પોલ ખોલવા માટે પણ આ સંબોધન ખૂબ જ જરૂરી હતું। છેલ્લા 48 કલાકથી જે પરિસ્થિતિ બદલાઈ રહી છે એ આપને જણાવી દઉં કે પહેલા તો આપણે ઓપરેશન સિંદૂર કર્યું હતું અને જેમાં એક સાથે 9 આતંકી ઠેકાણા પર સ્ટ્રાઇક કરી। એમાં ભારત કહેતું આવ્યું છે કે અમે એક પણ સિવિલિયનને ટાર્ગેટ નથી કર્યા, અમે એક પણ પાકિસ્તાની સૈન્ય ઠેકાણાને ટાર્ગેટ નથી કર્યું, એક પણ એવા પાકિસ્તાની સેનાની કોઈ પણ જવાનની કેઝ્યુલિટી થઈ નથી। અમે આતંકીઓને નિશાને લીધા અને તમે અમારા નાગરિકોને નિશાને લીધા, એવું આજે આપણા વિદેશ સચિવે કીધું છે। કારણ કે ગઈકાલે રાત્રે, મોડી રાત્રે પાકિસ્તાને એવી હરકત કરી, આ તમામ જાણકારી આજે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સથી જાણવા મળી કે ગઈકાલે મધરાત્રે આ લોકોએ ભારતના 15 શહેરો પર, 15 જેટલા વિસ્તારો પર હુમલો કર્યો હતો, જેમાં ઘણા બધા લોકોના મોત થયા છે, 15 થી 16ના મોત થયા છે। ગુરુદ્વારામાં પણ આ લોકો જે એટેક કર્યો એમાં 3 લોકોના મોત થયા છે એવી જાણકારી મળી રહી છે। સાથે સાથે જે વિદેશ મંત્રી એમ પણ કહ્યું કે પાકિસ્તાન હંમેશાથી જૂઠ ફેલાવે છે અને આ વચ્ચે બીજા મોટા સમાચાર આપને જણાવી દઉં, આર્મી ચીફ પ્રધાનમંત્રી મોદીને મળવા માટે પહોંચ્યા છે। 1-to-1 બેઠક થઈ રહી છે, મોટા સમાચાર। જી હા, આર્મી ચીફ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા છે, એ સમાચાર આપને જણાવી દઈએ। હમણાં જ જ્યારે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થઈ એ બધાની વચ્ચે સમાચાર એ મળી રહ્યા છે કે આ એક મીટિંગ થઈ રહી છે। બીજી બાજુ જે અહીંયાથી જે વિગત મળી રહી છે, વિક્રમ પાસેથી તમામ વિગત જાણીએ। બિલકુલ, જે રીતના હાલ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે મુજબ પાકિસ્તાનના રક્ષામંત્રીના ભારતીય વિમાન તોડી પાડવાના નિવેદન મુદ્દે પણ જે રીતે અહીંયા રક્ષામંત્રીએ સોશિયલ મીડિયા પર વિડીયો આવ્યો હોય તેવું પણ નિવેદન આપ્યું છે। બેજવાબદારી ભર્યા નિવેદન બદલ કડક કાર્યવાહી કરવાની પણ વાત કરવામાં આવી છે। વધુ એક બ્રેકિંગની વાત કરીએ, આર્મી ચીફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે। જે રીતે હમણાં વિકાસે પણ આ બ્રેકિંગ વિશે વાત કરી કે આર્મી ચીફ 1-to-1 બેઠક વડાપ્રધાન મોદીની સાથે કરશે અને જે પણ અહીંયા ઓપરેશન સિંદૂર અંતર્ગત થઈ રહ્યું છે, જે પણ હુમલા પાકિસ્તાન એ જે નિષ્ફળ પ્રયાસો કરી રહ્યું છે તેને લઈને પણ વાત કરવામાં આવશે। વિકાસ, બિલકુલ આ મુલાકાત એટલા માટે મહત્વની છે કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે હું સભાનતાપૂર્વક એટલા માટે કહી રહ્યો છું, યુદ્ધ જેવી સ્થિતિ છે કારણ કે બંને દેશ તરફ એકબીજા પર હુમલો થયો છે। પાકિસ્તાનનો હુમલો નિષ્ફળ ગયો, ભારતે સક્સેસફુલી એ એટેક કરેલો છે કારણ કે પહેલી શરૂઆત, પહેલી હિમાકત પાકિસ્તાને કરી હતી। હું જે કહી રહ્યો હતો, વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાને ભારતના 15 કરતા વધારે એવા સ્થળો પર એમણે એટેક કર્યો હતો, ડ્રોન મોકલ્યા હતા, મિસાઇલ મોકલી હતી, પરંતુ આપણે એને નેસ્તનાબૂદ કરી અને પછી ભારતને મોકો મળે છે જવાબ આપવાનો। ભારતે જવાબ આપીને એના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં ડ્રોન મોકલ્યા અને એની એર ડિફેન્સ સિસ્ટમને ન્યુટ્રલાઇઝ કરી લીધી। બીજી બાજુ આજે ભારતે દુનિયાને એ પણ બતાવ્યું કે કેવી રીતે આ લોકો આતંકીઓના જનાજામાં ત્યાં સામેલ થાય છે, એની સેનાના જવાનો તેને સલામી ઠોકે
શકે છે એ પણ બતાવ્યું કે કેવી રીતે એમના નેતાઓના આતંકવાદીઓ સાથે સંબંધ છે. એમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનના રક્ષા મંત્રી હોય કે પછી પૂર્વ વિદેશ મંત્રી એ પોતે આતંકવાદને પાળતા પોષતા હોવાનું પાકિસ્તાનમાં સ્વીકારી ચૂક્યા છે એ પણ જરૂરી છે. બીજી બાજુ સૌથી મોટા સમાચાર એ રૌફ અઝગર શું તે માર્યો ગયો છે, જે આ મૌલાના મસૂદ અઝહરનો જે નાનો ભાઈ છે એ વિશે આજે વિદેશ સચિવે એવું કહ્યું કે સમયની સાથે તમને જાણકારી અમારાથી મળતી રહેશે. એટલે કે કંઈક થયું છે ખરા, પરંતુ એ બાબતની જાણકારી આવનારા સમયમાં આપવામાં આવશે. બીજી બાજુ જે રાફેલને તોડી પાડવાની વાતો આ લોકોએ કરી હતી કે અમે રાફેલ તોડી નાખ્યા છે, એના પર વિદેશ સચિવે એમ કહ્યું કે આ લોકો તો હંમેશાથી જૂઠ બોલતા આવ્યા છે, ફક્ત અને ફક્ત જૂઠાણું જ ફેલાવે છે. બીજી મહત્વની બાબત, આ પહેલગામ આતંકી હુમલો થયો એની જવાબદારી ટીઆરએફે લીધી હતી અને આ ટીઆરએફને સપોર્ટ કર્યો હતું પાકિસ્તાને. આજે એ પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો કે યુએનએસસીમાં ટીઆરએફનું નામ નીકળે એ માટે પાકિસ્તાને ત્યાં દલીલ કરી હતી. પાકિસ્તાન એવું ઈચ્છતું હતું કે ટીઆરએફનું નામ નીકળી જાય અને આ વાતનો ઉલ્લેખ પાકિસ્તાનની ત્યાંની સંસદમાં પણ કરવામાં આવ્યો હતો. એટલે કે સ્પષ્ટપણે આતંકવાદ ઇઝ ઇક્વલ ટુ પાકિસ્તાન એ આજે વિદેશ સચિવે કહ્યું છે, દુનિયાને જણાવ્યું છે અને ફરી એકવાર કહ્યું છે કે જો અમને છંછેડશો તો પછી અમે છોડીશું નહીં. જો અમને ઉકસાવવાનો પ્રયત્ન કરશો, ઉશ્કેરવાનો પ્રયત્ન કરશો તો તમને જવાબ મળશે. એ પણ આજે વિદેશ સચિવે સ્પષ્ટ કરી નાખ્યું છે. એક બાદ એક તમામ જે વિગતો છે એ આજે વિદેશ સચિવે જણાવીને ખૂબ વિસ્તારથી પત્રકારો સાથે વાતચીત પણ કરી છે. અને બીજી સૌથી મહત્વની બાબત એ પણ સામે આવી, ફરી આજે કહી દેવામાં આવ્યું છે કે પાકિસ્તાન લિમિટમાં રહી જાય અને અમે તણાવ વધારો નથી માંગતા. જે કંઈ પણ થઈ રહ્યું છે એ પાકિસ્તાનની ભૂલ છે, પાકિસ્તાની બેદરકારી છે. કારણ કે અમે તો ફક્ત ને ફક્ત આતંકવાદીઓને એમના ઠેકાણે નિશાન લીધા હતા, અમે કોઈ સિવિલિયનને ટાર્ગેટ નથી કર્યા. પરંતુ પાકિસ્તાને જ્યારે અમારા ભારતના નાગરિકોને નિશાને લીધા છે એટલે અમને જવાબ આપવાનો હક છે અને અમે જવાબ આપતા રહીશું, એવું આજે વિદેશ સચિવ તરફથી કહેવામાં આવી ગયું છે. આ ખૂબ જ મોટો એક પ્રકારનો ઘટનાક્રમ અત્યારે સર્જાયેલો છે બંને દેશ વચ્ચે. અત્યારે આપણે આખી બોર્ડર છે તેને સીલ કરી નાખી છે, તમામ જગ્યાએ એલર્ટનેસ છે, બીએસએફ ત્યાં તૈનાત છે, આપણા જેટ પણ ત્યાં પણ તૈનાત છે. તમામે તમામ લોકો એલર્ટ મોડ પર એટલા પણ છે કારણ કે હવે પાકિસ્તાન ફરી એકવાર રિટાલિએટ કરી શકે છે. જો કે એનો જડબાતોડ જવાબ આપવામાં આવશે કારણ કે તમે સમજી શકો છો એની આખી એર ડિફેન્સ સિસ્ટમ આપણે લાહોરમાં જઈને જ્યારે તબાહ કરી શકતા હોઈએ, રાવલપિંડીમાં જઈને જ્યારે આપણે હુમલો કરી શકતા હોઈએ, કરાચીમાં હુમલો કરી શકતા હોઈએ, છતાં પણ એ લોકોને ખબર નથી પડતી. અને હવે ગઈકાલે જ્યારે આપણે 9 એક સાથે 9 આતંકી ઠેકાણા તબાહ કર્યા, એમના જે અલગ અલગ સ્ટેશનો છે એને ઉડાવી દીધા. જો ફરી એકવાર પાકિસ્તાન એવી ગુસ્તાગી કરશે તો એના કરતા બમણો જવાબ આપવામાં આવશે, એવું આજે ફરી એકવાર વિદેશ સચિવે જણાવી દીધું છે. અલગ અલગ પહેલું હતા આજના, પાકિસ્તાનને સીધો સંદેશ આપવામાં આવી ચૂક્યો છે. હવે પાકિસ્તાન બીજી કોઈ આવી હિમાકત કરશે, પાકિસ્તાન એવી કોઈ ફરી ગુસ્તાગી કરશે તો એને એવો જડબાતોડ જવાબ મળવાનો છે, એ નક્કી છે. આ બધું તો થઈ ગયું. એના બાદ હજુ પણ મીટિંગો ચાલી જ રહી છે ગાંધીનગરમાં, કારણ કે પ્રધાનમંત્રી મોદી અને આપણા આર્મી ચીફ એમની મુલાકાત થઈ છે. બીજા મહત્વના સમાચાર, જળ સંધિ મુદ્દે પણ વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું પાકિસ્તાને અનેકવાર સંધિ તોડી છે. સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનનો સહયોગ નહોતો, આ પણ આજે કહેવામાં આવ્યું છે. કારણ કે જે જુઠ્ઠાણું ફેલાવવામાં આવતું હતું, પાકિસ્તાન હંમેશા સમજૂતીની રાહમાં રોડા નાખે છે. જળ સંધિ મુદ્દે આપણે જે ઇન્ડસ વોટર ટ્રીટી રદ કરી છે, કારણ કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને નાથવામાં સંપૂર્ણ સહયોગ નહીં આપે ત્યાં સુધી આપણે આ સંધિ રદ રાખવાની છે, એવું જ કહેવામાં આવ્યું હતું. અને ફરી એકવાર કહ્યું છે પાકિસ્તાન જેટલી પણ ટ્રીટી છે, જેટલી પણ એવી બાબતો કે જે બંને દેશ વચ્ચે શાંતિ સપાય એમાં એ લોકો રોડા નાખવાનું કામ કરે છે. એટલા માટે જ અમે આ કામ કર્યું છે. અને આજે પણ એ સમાચાર આવ્યા કે હવે ફૂલ ફ્લોઝમાં પાણી પણ છોડવામાં આવી રહ્યું છે અને હવે આપણા હાથમાં છે, આપણે ડેટા આપવાનું તો બંધ કરી જ નાખ્યું છે. ગમે ત્યારે આપણે ગમે એટલું પાણી છોડીએ અથવા તો ના પણ છોડીએ, જ્યાં સુધી પાકિસ્તાન સીધું નહીં થાય, આતંકવાદને નાથવામાં ભારતનો સહયોગ નહીં કરે, ત્યાં સુધી આપણે આ સ્થિતિ રાખવાના છીએ. હવે ફરી એકવાર આપણે ગોલ પાકિસ્તાન તરફ એટલા માટે એને પોસ્ટમાં રાખ્યો છે કારણ કે પહેલા આપણે
ઓપરેશન સિંદૂર અંતર્ગત 9 આતંકવાદી ઠેકાણાને તબાહ કર્યા. આપણને લાગતું હતું કે પાકિસ્તાન અવડચંડાઈ નહીં કરે, શાંતિથી બેસશે, પરંતુ એણે એ હિમાકત કરી. એનો પણ આપણે એવો જડબાતોડ મુંહતોડ જવાબ આપ્યો કે દુનિયાભરમાં ફરી એકવાર તેની કિરકિરી થઈ છે. હવે પાકિસ્તાનના તેની પોસ્ટમાં ફરી એકવાર આપણે ગોલ રાખ્યો છે. જોવાનું રહેશે પાકિસ્તાન શું જવાબ આપે છે, પાકિસ્તાન શું કંઈ કરે છે કે કેમ. કારણ કે સ્થિતિ એટલા માટે વિકટ થઈ ચૂકી છે. અમેરિકા જ્યારે એવું કહેતું હોય કે તમે એના જે નાગરિકોને કે તમે હવે પરત આવી જાઓ, તમે પોતાની સુરક્ષા કરો, સુરક્ષિત જગ્યાએ રહો, એના મતલબ એ ઇન્ડિકેશન છે કે કંઈક મોટું થવાનું છે. અને આજે પ્રધાનમંત્રી મોદી આર્મી ચીફની મુલાકાત પણ થઈ. સવારે પણ આપણે એનએસએ પણ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી. હવે પાકિસ્તાન તરફથી શું રિએક્શન આવે છે? રિએક્શન એક આવ્યું હતું કે જ્યાં પાકિસ્તાનના રક્ષા મંત્રી છે એમણે એવું કહ્યું કે હવે શાંતિ માટે કોઈ સ્કોપ છે જ નહીં. એ પ્રકારના નિવેદન એમના તરફથી આપવામાં આવ્યા હતા. જો કે એમના પર અમને વિશ્વાસ એટલા માટે નથી કારણ કે અગાઉ એ પણ કહી ચૂક્યા છે કે અમે શાંતિ ઈચ્છીએ છીએ, અમે કોઈ એવો યુદ્ધની સ્થિતિ ઈચ્છતા નથી, પરંતુ એમના નિવેદન રોજે રોજ બદલાતા રહેતા હોય છે. વિજય કોઈ વિગત લઈને આવે છે. વિજય, ખ્વાજા આસિફે જે કહ્યું હતું આખરે એના પર આપ શું કહેવા માંગશો? ખ્વાજા આસિફે અત્યારે એક આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી સમક્ષ એવો દાવો કર્યો છે કે ભારતે અમારી કોઈ એર ડિફેન્સ સિસ્ટમ તોડી નથી, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. લાહોરમાંથી આવતા દ્રશ્યો કંઈક અલગ કે છે. ત્યાંની સ્થાનિક જનતા વિડીયો બનાવીને કહી રહી છે કે પાકિસ્તાનનું તંત્ર અમારી સાથે, એટલે કે લાહોરનું તંત્ર અમારી સાથે છેતરપિંડી કરી રહ્યું છે. અનેક વિડીયો સર્ક્યુલેટ થઈ રહ્યા છે, સામે આવી રહ્યા છે, જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે પાકિસ્તાનનું કેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ત્યાંના સેનાનું હોય કે તેની એર ડિફેન્સ સિસ્ટમ હોય, તમામ તોડી પાડ્યાના પુરાવા છે તે સામે આવેલા છે. છતાં પણ હજી પણ હળાહળ જૂઠાણા ચલાવી રહ્યું છે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ. પરંતુ એક વિડીયો જે સામે આવ્યો, વિડીયોમાં જે સ્થાનિક નાગરિક છે દાવો કરે છે કે તંત્ર તો એવું કહી રહ્યું છે કે આ તો આકાશમાંથી વીજળી પડી કારણ કે વરસાદી માહોલ છે. હવે આકાશની વીજળી નહોતી ભાઈ, એ ભારતમાંથી છોડવામાં આવેલું જવાબી કાર્યવાહીમાં કરવામાં આવેલું હાર્પી ડ્રોન હતું. એ ડ્રોન તમને એટલી ખબર છે, તમે એવું કહો છો કે હા ડ્રોન મળ્યા છે, અમને ડ્રોન મળ્યા છે, તો ડ્રોને જ તમારી પર એર સ્ટ્રાઇક કરી છે, તમારી એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી છે. તો એ સત્ય પણ સ્વીકારવું પડે. પરંતુ જૂઠાણાના સહારે ચાલતું પાકિસ્તાન ફરી એક વખત જૂઠાણાના આધાર પર આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર ફજીતી કરાવવા માટે જાતે કરીને આ પ્રકારના નિવેદનો કરી રહ્યું છે. વિકાસ, બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ. આંતરરાષ્ટ્રીય સ્તરે તે ફજીતી કરાવી રહ્યું છે. તમે વિચારો કે એની એર ડિફેન્સ સિસ્ટમ તબાહ થઈ ગઈ છે, કેવી એની સિક્યોરિટી છે. આપણે એમાં જોયું કે આપણા ડ્રોન ત્યાં જાય છે ને ડ્રોન એ પછી એને ડિટેક્ટ પણ કરી શકતા નથી. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ઓપરેશન સિંદૂર બ્રેકિંગ. પાકિસ્તાનના રક્ષા મંત્રીના નિવેદન પર પાકિસ્તાનના સાંસદે જ હવે સવાલ ઉઠાવ્યા છે. રક્ષા મંત્રીના ભારતીય વિમાન તોડી પાડવાના નિવેદન મુદ્દે વિવાદ. રક્ષા મંત્રીએ સોશિયલ મીડિયા પર વિડીયો આવ્યો છે એવું નિવેદન આપ્યું. પાકિસ્તાનમાં કેવું કોમેડી સર્કસ ચાલી રહ્યું છે તમે વિચારો. પાકિસ્તાનના એક જર્નાલિસ્ટ, એક પત્રકારે સવાલ પૂછ્યો હતો ત્યાંના રક્ષા મંત્રીને કે શું આપણે કોઈ કાર્યવાહી કરી છે, શું આપણે એમના વિમાન તોડી પાડ્યા છે, કોઈ પુરાવો છે ખરા? રક્ષા મંત્રી એવું કહે છે કે મેં સોશિયલ મીડિયા પર વિડીયો જોયો હતો. આ રીતની કોમેડી ત્યાં ચાલી રહી છે. અને પછી ત્યાંના સાંસદે તેમને ફટકાર લગાવી રક્ષા મંત્રીને કે આ રીતના તમે નિવેદન ના આપી શકો. कल मैं सुन रहा था CNN को हमारा डिफेंस मिनिस्टर इंटरव्यू दे रहा था, तो इस तरह के इंटरव्यू तो मैंने जब सुना तो मैं हैरान हुआ कि एक एंकर उससे पूछते हैं कि आप कह रहे हैं कि पाकिस्तान ने 5 जहाज गिराए हैं, इसका कोई प्रूफ, कोई सबूत है? तो ये कहता है सोशल मीडिया. अफसोस की बात है, कल मैं सुन रहा था CNN को हमारा डिफेंस मिनिस्टर इंटरव्यू दे रहा था, तो इस तरह के इंटरव्यू तो मैंने जब सुना तो मैं हैरान हुआ कि एक एंकर उससे पूछते हैं कि आप कह रहे हैं कि पाकिस्तान ने 5 जहाज गिराए हैं, इसका कोई प्रूफ, कोई सबूत है? तो ये कहता है सोशल मीडिया. अफसोस की बात है. તો તમે સાંભળ્યું કે કેવી કોમેડી સર્કસ થઈ રહી છે. એના સાંસદો પણ કહી રહ્યા છે કે સાહેબ આ લોકોને મીડિયામાં ન મોકલો, કારણ કે જ્યારે આ લોકો ટીવી પર આવે છે પાકિસ્તાનની મજાક ઉડાવવામાં આવે છે. આપણે જોયું કે આપણી સેના હોય, આર્મી હોય, કેવા પ્રૂફ સાથે બતાવ્યું કે અમે આ જગ્યાએ પિન પોઈન્ટ પર આપણે ત્યાં આપણે હુમલો કર્યો છે. અને પછી એની સેટેલાઇટ ઇમેજ પણ આવી ગઈ. પાકિસ્તાનના પત્રકારોએ જ્યારે રક્ષા મંત્રીને સવાલ પૂછ્યો કે તમે દાવો કરી રહ્યા છો કે અમે આટલા જેટ અમે ઉડાવ્યા છે, આટલા જહાજ ઉડાવ્યા છે, શું તમારી પાસે કોઈ પુરાવા છે? પાકિસ્તાનના રક્ષા મંત્રી એવો દાવો કરી રહ્યા છે કે મેં સોશિયલ મીડિયા પર જોયું હતું. આવા તો આ લોકોના રક્ષા મંત્રી છે. આ રીતની સરકાર અહીંયા ચાલી રહી છે. તમે વિચારી શકો છો કે આ લોકો
કઈ સદીમાં જીવી રહ્યા છે, એ લોકો કેટલા અભણ છે, એ લોકોને કંઈ ખબર જ નથી પડતી અને પછી ભારતની સામે બાદ ભીડવાની વાતો કરી રહ્યા છે. ચારે બાજુ એમની કિરકિરી થઈ રહી છે, મજાક થઈ રહી છે. આખા ત્યાં પાકિસ્તાનમાં એક કોમેડી સર્કસ ચાલી રહ્યું છે. ત્યાંના જે બીજા એક છે વિદેશ મંત્રી, એનો પણ મજાક ઉડી રહ્યો. વિદેશ મંત્રી માટે પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો જ્યારે મોઢું ખોલે છે ત્યારે પાકિસ્તાનની હંમેશા બદનામી થતી હોય છે. આ રીતની સ્થિતિ છે. આજે તો એક સાંસદ અહીંયા રડવા પણ લાગ્યા હતા. એ પણ એવી સ્થિતિમાં હતા કે સાહેબ આ શું તમે કરી રહ્યા છો. આ રીતની પરિસ્થિતિ પાકિસ્તાનમાં છે. પાકિસ્તાનના રક્ષા મંત્રીના નિવેદન પર પાકિસ્તાનના સાંસદે સવાલ ઉઠાવ્યા હતા. જો કે આ બધું ગમે તે હોય, પરંતુ પાકિસ્તાનને ભારતે જવાબ આપી દીધો છે. ભારતે કહ્યું છે જોશ કરવાનો પ્રયત્ન કર્યો તો પછી તમારી ખેર નથી. હવે એક બાદ એક રાષ્ટ્રો ભારતના સમર્થનમાં આવી રહ્યા છે. બ્રાઝિલ આતંકવાદ સામેની લડાઈમાં ભારતની સાથે છે એવું કહેવામાં આવ્યું. વડાપ્રધાન મોદી સાથે બ્રાઝિલ ના જે પ્રમુખ છે એમની સાથે મુલાકાત થઈ, વાતચીત થઈ, માફ કરશો, ટેલિફોનિક વાતચીત થઈ. પછી કહેવામાં આવ્યું રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાએ ભારતને સમર્થન કર્યું છે અને કહેવામાં આવ્યું છે કે ભારતની સાથે છે બ્રાઝિલ. બ્રાઝિલ આતંકવાદ સામેની લડાઈમાં ભારતની સાથે છે. એક બાદ એક રાષ્ટ્રોના ભારતને સમર્થન મળી રહ્યા છે. પહેલા યુરોપિયન યુનિયન, રશિયા, તમામ અત્યારે ભારતની સાથે છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાએ પણ ભારતને સમર્થન આપ્યું છે. વડાપ્રધાન મોદી સાથે લુલા ડી સિલ્વાએ વાતચીત કરી હતી અને જે રીતે હવે અમેરિકા હોય, ઇઝરાયલ હોય અને તેની સાથે અહીંયા બ્રાઝિલ પણ જે રીતે ખુલ્લા હાથે ભારતને સમર્થન આપી રહ્યું છે. લુલા ડી સિલ્વા કે જેણે પીએમની સાથે, પ્રધાનમંત્રીની સાથે વાતચીત કરી હતી અને ભારતને સમર્થન આપી દીધું છે. વડાપ્રધાન મોદી સાથે લુલા ડી સિલ્વાએ પણ વાત કરી હતી. બ્રાઝિલમાં આતંકવાદ સામેની લડાઈમાં હવે વધુ એક ઓપરેશન સિંદૂરને લઈને બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ભારતની તાકાત વધી છે. અરનાલા પ્રથમ એન્ટી સબમરીન વોરફેરની ડિલિવરી કરવામાં આવી છે. ભારતીય નૌકાદળને છીછરા પાણીમાં પણ ચાલતું જહાજ હવે મળ્યું છે. પાકિસ્તાન સાથેની આ લડાઈમાં વધુ એક અપડેટ કે જેમાં અરનાલા પ્રથમ એન્ટી સબમરીન વોરફેરની ડિલિવરી કરવામાં આવી છે. ભારતીય નૌકાદળને છીછરા પાણીમાં ચાલતું જહાજ મળ્યું છે. વિનોદ આપણી સાથે અપડેટ લઈને આવ્યા છે. વિનોદ, જે પ્રકારે ભારતીય વાયુસેના હોય, એ નૌસેના હોય કે ભૂમિદળ હોય, ત્રણ ખૂબ મજબૂત છે, જુસ્સાથી મજબૂત છે, એમનામાં દેશદાસથી ભરેલા છે અને સાથે એમની પાસે આધુનિક હથિયારો છે. આપણી સરકારોએ જે આપણી સેના છે ને એને હંમેશા આધુનિક બનાવવાનું કામ કર્યું. પાકિસ્તાને પોતાની શક્તિ બીજા દેશોને વેચી અને કૌભાંડ કરવા રૂપિયા ભેગા કર્યા અને ભારતીય સરકાર અને ભારતીય સેનાએ એમની પાસે જે કંઈ ડિફેન્સ માટેની મૂડી છે ને એને ભારતીય સેનાને મજબૂત કરવા પાછળ વાપરી અને એ સેનાને ટેકનિકલી મજબૂત કરવા માટે સારા હથિયારો, જેની જરૂર હતી એડવાન્સ ટેકનોલોજી સાથે, જેનું ફળ આપણને ગઈકાલે જોવા મળ્યું. આપણી પાસે જે મિસાઇલોને તોડી પાડવાની તાકાત હતી એના કારણે કાલે આપણે બચ્યા. બાકી બહુ જ મોટી ખાના ખરાબી આ દેશમાં કરવાનો પ્લાન એ નાપાકે કરી લીધો હતો. એટલા માટે જે દિન પ્રતિદિન ભારતીય સૈન્યની તાકાત વધતી જ રહી છે ને, હવે આપણે ભારતીય એટલે શસ્ત્રો બનાવવામાં હવે આત્મનિર્ભર પણ બની રહ્યા છીએ. એટલે જે રીતે જેની જરૂર છે, સેનાને શું જરૂર છે એની ચિંતા પહેલાં કરવામાં આવે છે. પાકિસ્તાને વર મરો વરની માં મરો, પણ અમારું જે ચાલતું હોય એ ચાલવા જ જોઈએ. એટલે રૂપિયા ના હોય ને તો પોતાના શસ્ત્રો વેચીને પણ રૂપિયા ભેગા કરો. પોતે એક તો આતંકવાદને પોષવું છે, એને ખબર છે કે હું એવી સ્થિતિમાં છું કે ગમે ત્યારે ગમે નહીં, કારણ કે પાકિસ્તાનની પનાહ લઈ અને જો એનો આતંકી અમેરિકાને હેરાન કરી શકતો હોય, ભારતને હેરાન કરી શકતો હોય, તો કોઈ પણ દેશને હેરાન કરનારો આતંકીની પનાહ અંતે એનું સરનામું છે પાકિસ્તાન નીકળવાનું છે. એટલે પાકિસ્તાને કાચનું ઘર છે અને પથ્થરો સાચવવા છે. આ બધું પોસિબલ નથી બનવાનું અને પ્રજાની ચિંતા નહીં, ફક્ત પોતાનું જ ચાલવું જોઈએ. એટલે આ બે ફરક છે. એટલે વધુ જે નૌસેનાની તાકાત વધી છે એના કારણે ચોક્કસથી દેશને બહુ મોટો ફાયદો થવાનો છે. બિલકુલ વિનોદ. તો જે રીતે નૌસેનાની શક્તિમાં અહીંયા વધારો થયો છે અને છીછરા પાણીની અંદર પણ હવે આપણી આ સૈન્ય શક્તિ જે છે એ વધી છે અને જેના કારણે ભારતને ફાયદો થશે. જે રીતે અગાઉ પણ વિનોદે કહ્યું કે પાકિસ્તાનને એના પ્રજાની કોઈ ચિંતા જ નથી, પરવા જ નથી. માત્ર ને માત્ર એ ખોટા ખર્ચા કરવામાં, અહીંયા પોતાની સૈન્ય શક્તિના મોટા એ બળાપો મારવામાં, મોટી એ વાયદાઓ જે રીતે
ક્યાંક ને ક્યાંક ફાંકાઓ મારવામાં એ જે રીતે આગળ આવતું રહે છે અને આ રીતે જે રીતે આજે વિદેશ મંત્રાલયની આ પ્રેસ કોન્ફરન્સમાં પણ વાત કરવામાં આવી હતી કે તે યુએનની સામે પણ અહીંયા જુઠ્ઠાણાઓ ફેલાવી રહ્યું છે, યુએનને પણ ખોટા એ નિવેદનો આપી રહ્યું છે અને તેને લઈને પણ અહીંયા પર્દાફાશ થયા છે. અહીંયા આજે ભારતીય નૌકાદળની અંદર છીછરા પાણીમાં ચાલી શકે એવું જહાજ જે વડવાને લઈને વધુ એક બ્રેકિંગ જે મળી રહ્યા છે ઓપરેશન સિંદૂરને લઈને આતંકિસ્તાન પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધની સ્થિતિ જે રીતે વકરી ગઈ છે, પાકિસ્તાનના અનેક શહેરોને બ્લાસ્ટથી ઉડાવી દેવામાં આવ્યા છે, ધણધણી ઉઠ્યા છે. પાકિસ્તાનની અંદર હવે આ ગૃહ યુદ્ધની સ્થિતિને લઈને ચકવાલ, ઉમરકોટ હોય, ગોટકી હોય, કરાચી હોય, એ આવા અનેક સ્થળો કે જ્યાં આ બ્લાસ્ટ થયા છે, આ એક બાદ એક ધડાકાઓ થઈ રહ્યા છે અને પાકિસ્તાન એ હવે બહારથી નહીં પણ અંદરથી પણ એ ધ્રુજી રહ્યું છે અને એના જે ધડાકાઓ થઈ રહ્યા છે તેના કારણે એ ધણધણી રહ્યું છે. પાકિસ્તાનની અંદર અનેક એવા વિસ્તારો છે કે જ્યાં બ્લાસ્ટ થયા છે. ડ્રોન અને મિસાઇલથી લાહોરની અંદર હુમલો થયો હોવાના અહીંયા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર કહી દઉં કે રાવલપિંડીમાં પાકિસ્તાની સેનાના બેઝ પર જે હુમલો થયો છે એ હુમલાની અંદર હવે પાકિસ્તાન જે ધ્રુજી ઉઠ્યું છે, ગૃહ યુદ્ધની સ્થિતિ જેટલી વકરી ગઈ છે કે પાકિસ્તાન એ ન માત્ર એ આંતરરાષ્ટ્રીય સ્તરે ખોટું બોલીને જે રીતે આગળ આવ્યું છે, ખોટું બોલીને જે રીતે એ બીજાના જે આંતરરાષ્ટ્રીય લેવલ પર સપોર્ટ ગુમાવી ચૂક્યું છે, તેવી રીતે હવે પાકિસ્તાનની અંદર પણ બિલકુલ આપણે આગળ પ્રતિપાલ પાસે જઈશું અને ભારતના જે સફળ ઓપરેશન છે તેને સમજીશું. જી ચોક્કસથી વિક્રમ, જે રીતે ભારત દ્વારા ભૂતકાળમાં પણ સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે અને તેના વિશે જો અત્યારે હાલમાં આપણે માહિતી મેળવીએ તો ભારતના 9 મોટા સફળ ઓપરેશનની વાત કરીએ. મિશનનું નામ છે ઓપરેશન રીડલ, જે 1965માં આપણે સફળ કર્યું છે, જેમાં કચ્છની સુરક્ષા માટે ઓપરેશન અલ્બેઝ છે તેને 1965માં આપણે સફળતાપૂર્વક પાર પાડ્યું છે અને આ પહેલીવાર નથી, ભૂતકાળમાં પણ આપણે ઘણા ઓપરેશન છે તે પાર પાડ્યા છે. ઓપરેશન કેટ્સ લીલી 1971માં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ વચ્ચે જ્યારે આ જંગ થઈ હતી તે સમયે પણ આપણે ઓપરેશન છે તે સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. ત્યારબાદ ઓપરેશન ત્રિશુલ અને પાયથન છે તે પણ આપણે પાર પાડ્યું હતું 1965. ઓપરેશન રીડલમાં પણ 1965માં કાશ્મીરની સુરક્ષા માટે તે આપણે ઓપરેશન છે 1965માં પાર પાડ્યું હતું. ઓપરેશન રીડર અને આવા અનેક ઓપરેશન છે જે આપણે પાર પાડ્યા છે. પાકિસ્તાન સામે ઓપરેશન અલ્બેઝ છે 1965માં કચ્છની સુરક્ષા માટે આપણે પાર પાડ્યું હતું અને જે રીતે અવારનવાર નાપાક પાકિસ્તાન દ્વારા હુમલા કરવામાં આવતા હોય છે બોર્ડર એરિયા ઉપર, તો કચ્છ ઉપર પણ ભૂતકાળમાં પાકિસ્તાન દ્વારા જે હુમલા કરવામાં આવ્યા હતા તેમાં આપણે ઓપરેશન પાર પાડ્યા હતા. ત્યારબાદ વાત કરીએ ઓપરેશન કેટ્સ લીલી વિશે. 1971માં ભારત, પાકિસ્તાનના બાંગ્લાદેશની જે જંગ થઈ હતી તે સમયે પણ આપણે ઓપરેશન કેટ્સ લીલી છે તે પાર પાડ્યું હતું. એટલે કે ભૂતકાળમાં પણ આપણે જડબાતોડ જવાબ છે કે પાકિસ્તાનને આપ્યા છે. ઓપરેશન ત્રિશુલ અને પાયથન છે તે ભારત પાકિસ્તાન જંગ નૌસેનાનો રોલ જેમાં હતો વિક્રમ તે ખૂબ જ મહત્વપૂર્ણ હતો. 1971માં આ જે યુદ્ધ ખેલાયું હતું તેમાં આપણે ઓપરેશન પાર પાડ્યું હતું. ત્યારબાદ ઓપરેશન મેઘદૂત છે તે હમણાં જ 1984માં પાર પાડ્યું હતું. સિયાચીન માટે જે સંઘર્ષ આપણો ચાલતો હતો, કારણ કે આપણા જે પાડોશીઓ છે તે દુસ્સાહસ કરતા હોય છે. ચીન પણ ઓપરેશન વિજય છે તે જે કારગિલનું યુદ્ધ છે ખૂબ જ મહાન યુદ્ધ આપણા દ્વારા જે લડવામાં આવ્યું હતું 1999માં ને તે સમયે પણ જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓપરેશન સફેદ સાગર, જેમાં કારગિલ યુદ્ધમાં વાયુસેનાનું કોડનેમ રાખવામાં આવ્યું હતું 1999માં, તે પણ આપણે સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. ત્યારબાદ વાત કરીએ ઓપરેશન બંદર 2019માં, એટલે કે હમણાં જ તે બાલાકોટનો બદલો લેવામાં આવ્યો. ત્યારબાદ ઓપરેશન સિંદૂર જે અત્યારે ચાલી રહ્યું છે 2025માં, જે પુલવામાનો બદલો લેવામાં આવ્યો હતો, પરંતુ પહેલગામનો જે બદલો લેવામાં આવ્યો હતો તે અત્યારે હાલમાં જે ઓપરેશન સિંદૂર છે તે ચાલી રહ્યું છે વિક્રમને, તેના આપણે સાક્ષી બન્યા છે. આ ઇતિહાસના આપણે અત્યારે હાલમાં 2025માં ઓપરેશન સિંદૂરના સાક્ષી બની રહ્યા છીએ. ત્યારે પહેલગામનો જે બદલો આપણા દ્વારા લેવામાં આવ્યો છે, આપણી ત્રણેય સેના દ્વારા જે બદલો લેવામાં આવ્યો છે અને તેમાં જડબાતોડ જવાબ આપણે પાકિસ્તાનને આપ્યો છે. ત્યારબાદ પાકિસ્તાન દ્વારા જે નાપાક હરકતો કરવામાં આવી હતી કે એક બાદ એમણે 15 શહેરો ઉપર અટેક કર્યા છે, તો તેનો પણ અત્યારે ભારતીય સેના છે તે જવાબ આપી રહી છે અને તેમાં પણ જે રીતે હમણાં જ વિદેશ મંત્રાલય દ્વારા તેમજ સૈન્ય દ્વારા પણ જે રીતે જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને એક બાદ એક જે અટેક છે તે આપણા દ્વારા કરવામાં આવી રહ્યા છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ કેવી રીતે આપવો તે પણ અત્યારે હાલમાં દર્શાવ્યું છે. પાકિસ્તાનના સાંસદો ભારતના હુમલાથી ફફડ્યા છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર, સાંસદ તાહિર ઇકબાલ સંસદમાં રડી પડ્યા હતા. હુમલાથી પાકિસ્તાનના સાંસદો કાપી ઉઠ્યા છે. પાકિસ્તાનના સાંસદો ભારતના હુમલાથી ફફડી ઉઠ્યા છે અને કેમ ના ફફડી ઉઠે, કારણ કે ભારત દ્વારા જે રીતે
એક બાદ એક પ્રહાર છે તે કરવામાં આવી રહ્યા છે. પીઓકે તેમજ પાકિસ્તાનની અંદર પણ 100 કિલોમીટર ઘૂસીને જે અલગ અલગ મિસાઇલ દ્વારા, અલગ અલગ ડ્રોન દ્વારા જે આપણે મારક પ્રહાર કર્યા છે, તેનાથી ત્યાંના જે સાંસદો છે, ત્યાંના જે પૂર્વ મેજર છે, તે પણ રડી પડ્યા હતા અને હુમલાથી પાકિસ્તાનના તમામ જે ચારે ખાને આપણે તેને ચિત્ત કરી નાખ્યું છે તેમ પણ કહી શકાય. અને પીએમ મોદી દ્વારા પણ જે રીતે જણાવવામાં આવ્યું હતું કે તેમણે કલ્પના પણ નહીં કરી હોય તેવો જે જવાબ છે તે આપવાનો છે અને અવારનવાર કહેવામાં આવે છે કે યહી સમય હૈ, સહી સમય હૈ. रब काबा, हम तेरे आगे दरख्वास्त करते हैं, इस मुल्क की हिफाजत फरमाना जो तूने हमें अता किया है, और ये नबी सल्लल्लाहु अलैहि वसल्लम की दुआओं का है. आपने कायदे आजम को इंग्लैंड में मुलाकात की, ख्वाब में आए और उनको कहा कि जाओ वापस और जाके पाकिस्तान का मामला हल करो. आप खान कनात को ख्वाब में आके ये हुक्म दिया कि तुमने पाकिस्तान की सरना ये मुल्क बन के रहेगा और तुमने तो ये ऐसा बड़ा मौजज़ा है कि अल्लाह पाक ने ये हमें अता किया है और अल्लाह पाक इस मुल्क की हिफाजत फरमाएंगे. दुनिया में जहां भी देखें शायद हमारी कमी है, हम मजबूर हैं, हम गुनाहगार हैं, लेकिन रब्बे काबा हम तेरे हबीब की उम्मती हैं. खुदा का वास्ता हमसे रहम का भला फरमा. आप चले जाएं, उधर फिलिस्तीन में चले जाएं, कश्मीर में चले जाएं, जहां भी जाएंगे मुसलमानों તો જે રીતે પાકિસ્તાનના જે સાંસદ છે તેઓ પણ રડી રહ્યા છે કે જે રીતે એક બાદ એક પ્રહાર કરવામાં આવી રહ્યા છે, હુમલા કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનની તેટલી औकात નથી કે ભારતને રિટાલિએટ કરી શકે અને પાકિસ્તાન અત્યારે ચારે ખાને ચિત થઈ ગયું છે. સાંસદ તાહિર ઇકબાલ સંસદમાં રડ્યા છે અને રડવું પડે, કારણ કે પાકિસ્તાનની હરકત જ એવી છે કે એના સાંસદ હોય કે ત્યાંના લોકો હોય એ રડી રહ્યા છે. એક બાજુ ત્યાંના લોકો રડી રહ્યા છે કારણ કે પાકિસ્તાનને કોઈ જ પરવા નથી એની આ પબ્લિકની, આ જનતાની. માત્ર ને માત્ર પરવા છે તો એના આતંકીઓને પાલન પોષણ કરવામાં એ ચિંતા કરી રહ્યા છે. એની એર ડિફેન્સ સિસ્ટમ તમે જોઈ લો, એના મિત્રએ આપેલી, ગિફ્ટમાં આપેલી, ગિફ્ટની આપણે કહીશું ભીખમાં આપેલી એ એર ડિફેન્સ સિસ્ટમ તમે જોઈ લો કે જેને નિષ્ફળ કરવામાં આવી ભારત દ્વારા. HQ-9 જે એની એર ડિફેન્સ સિસ્ટમ છે જેને તબાહ કરી દેવામાં આવી અહીંયા આપણા એ સુદર્શન દ્વારા જે રીતે આ અટેક કરવામાં આવ્યો એ પાકિસ્તાન માટે એક ચોંકાવનારી. પાકિસ્તાનના એ સાંસદો રડી રહ્યા છે અને કોણ જાણે તેના અનેક મંત્રીઓ ઘરમાં બેસીને રડી જ રહ્યા છે. ઘર તો કદાચ આપણે કહી ન શકીએ, એ છુપાઈને જે બખોલમાં બેઠા હશે, જે ગુફાની અંદર બેઠા હશે, ત્યાં બેસીને રડતા હશે. કારણ કે એની અત્યારે જે પરિસ્થિતિ બની રહી છે એ પરિસ્થિતિના કારણે અત્યારે તમામ જે પાકિસ્તાનીઓ છે, એ આપણે એ મંત્રીઓ છે એ રડી રહ્યા છે. તો જે રીતે ઓપરેશન સિંદૂર અંતર્ગત જે આખું ઓપરેશન કરવામાં આવ્યું તેમાં આ 6 વિન્ડો તમને બતાવીશું કે જેમાં એક બાજુ 1971 જેવી ભૂલ આ પાકિસ્તાને કરી છે. પાકિસ્તાનને ખબર નથી કે એની એ ભૂલ, એની એ એક નાનકડી ચૂક એને જ કેટલો મોટો ફટકો પહોંચાડી શકે છે. એ આજે જોયું એણે. એની એર ડિફેન્સ સિસ્ટમ સાવ નિષ્ફળ થઈ ગઈ. નાપાક હુમલો અહીંયા નિષ્ફળ બનાવવામાં આવ્યો છે પાકિસ્તાનનો ભારતની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા. જે રીતે અહીંયા એ પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને નિષ્ફળ બનાવવામાં આવી છે, હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. ઓપરેશન સિંદૂર સફળ ઓપરેશન, કારણ કે અહીંયા જે રીતે આતંકીઓના એક ઠેકાણાને એ ટાર્ગેટ કરવામાં આવ્યા અને ત્યારબાદ સીધો જ હુમલો ત્યાં કરવામાં આવ્યો. ઓપરેશન સિંદૂર અંતર્ગત આ સફળ ઓપરેશન ભારતીય સેના દ્વારા પાર પાડવામાં આવ્યું. એવા 15 શહેરો કે જ્યાં આ નાપાક પાકિસ્તાને એ પ્રયત્ન કર્યો અને એ પ્રયત્ન હતો કે 15 શહેરોની અંદર જે રીતે આપણા આર્મીના જે બેઝ છે ત્યાં અટેક કરવાની વાત આ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી. પણ આ 15 શહેરો એ હવે સલામત છે. સલામત એટલા માટે કારણ કે આપણી એર ડિફેન્સ સિસ્ટમ સુદર્શન, આ નામ પાકિસ્તાનને યાદ રાખવાનું છે. S-400 સુદર્શન આ એર ડિફેન્સ સિસ્ટમ છે કે જેને આ 15 શહેરોને આ પાકિસ્તાનની આ સ્ટ્રાઇકથી, આ પાકિસ્તાનના નિષ્ફળ પ્રયાસથી બચાવ્યું છે. બીજી એક તસવીર S-400, આ નામ S-400 સુદર્શન, એ જોઈ લો કેવું છે. એ દેશનું સુરક્ષા કવચ છે. એ સુદર્શન સુરક્ષા કવચ છે S-400. એની પણ તસવીર આપને બતાવી રહ્યા છો છીએ અને જે રીતે હેરોપ ડ્રોન છે એની પણ તસવીર આપને બતાવી રહ્યા છો કે જે એ માત્ર અટેક કરશે, માત્ર જે રીતે ટાર્ગેટને ફિક્સ કરીને અટેક કરશે. આપણી સાથે માનસી જોડાયા છે. માનસી,
જી વિક્રમ, બિલકુલ. એટલે પાકિસ્તાનની હવે એટલી ફફડી ઉઠી છે, પાકિસ્તાન હવા ક્યાં મારી રહ્યું છે, પરંતુ પાકિસ્તાનની औकात નથી. આતંકિસ્તાનનો નાપાક હુમલો ભારતે નિષ્ફળ બનાવ્યો. આતંકિસ્તાન પાકિસ્તાને કર્યો ભારત પર સૌથી મોટા હુમલાનો પ્રયાસ. જો કે ભારતે આ હુમલો નિષ્ફળ બનાવ્યો છે. ભારતના 15 શહેર પર પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાકિસ્તાનને ખબર નથી અહીં નરેન્દ્ર મોદી છે, અહીં અમિત શાહ છે, અહીં ભૂપેન્દ્ર પટેલ છે, અને પાકિસ્તાનની કોઈ હદે औकात નથી કે પાકિસ્તાન ભારતની 1 ઇંચ જમીનમાં પણ અંદર ઘૂસી શકે. પાકિસ્તાને જે પણ હુમલાનો પ્રયાસ કર્યો હતો એ હુમલો હવામાં જ ભારતે નષ્ટ કરી નાખ્યો. ભારતે પાકિસ્તાનના તમામ હુમલા નિષ્ફળ બનાવી દીધા છે. ભુજ હોય, ભટિંડા હોય, ચંદીગઢ હોય, પંજાબ હોય, અમૃતસર હોય, પાકિસ્તાને ભારતના 15 શહેર પર હુમલો તો કર્યો, પરંતુ પાકિસ્તાને આ તેનો જ હુમલો ભારે પડી રહ્યો છે. કારણ કે પાકિસ્તાને એટેક તો કરી લીધો, પરંતુ આફ્ટર એટેક ઇફેક્ટ્સની પાકિસ્તાને કલ્પના પણ નથી કરી, અને હવે એ આફ્ટર ઇફેક્ટ્સ ભારતનો વારો છે. ભારતે કહી દીધું છે કે નો મોર, હવે વધુ સહન કરવામાં નહીં આવે. ભારત જરાય રહેમ નજર નથી રાખવાનું. ભારત હવે જે હુમલો કરશે, ભારત હવે જે પ્રહાર કરશે, એનાથી જ પાકિસ્તાનના આંકાઓ ફફડી ઉઠ્યા છે. આપણે થોડી વાર પહેલા એ વિડીયો પણ જોયો છે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર, જ્યાં પાકિસ્તાનના સંસદ ભવનની અંદર જ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. પાકિસ્તાનને હવે ડર સતાવી રહ્યો છે કે હવે અમારું શું થશે, કારણ કે પાકિસ્તાનના નાગરિકો પણ હવે ડરી રહ્યા છે. પાકિસ્તાનના જે મોટા નેતાઓ છે, મોટા નેતાઓના પરિવારો તો પહેલાથી જ પાકિસ્તાન છોડીને વિદેશ ભાગી ચૂક્યા છે. આ સાથે પાકિસ્તાની આર્મીમાંથી કેટલાય જવાનોએ રાજીનામું આપી દીધું છે અને પરિવાર સાથે વિદેશ શિફ્ટ થઈ ગયા છે. પાકિસ્તાનના રક્ષા પ્રધાન, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ હતો, રક્ષા પ્રધાન પોતે બંકરમાં ઘૂસી ગયા હતા 1 મહિનાનું રાશન પાણી લઈને. આ તો જ્યારે વિશ્વભરમાં આની ચર્ચા થઈ ત્યારે પાકિસ્તાનના રક્ષા પ્રધાન બહાર આવે છે, 2-4 નિવેદનબાજી કરે છે, સૈનિકોની વચ્ચે જાય છે, ફોટા પડાવે છે અને પાછા બંકરમાં જતા રહે છે. આવી તો પાકિસ્તાનના રક્ષા પ્રધાનની હાલત છે, અને આવી ગયું છે પાકિસ્તાન ભારતની સામે લડવા માટે. જો કે પાકિસ્તાને જે ભુજ પર હુમલો કર્યો, આજે કહેવા માંગીએ છીએ કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. ગુજરાતનું સ્વર્ગ છે કચ્છ, પરંતુ પાકિસ્તાને જે આ ગુસ્તાખી કરી છે, આવી જાય પાકિસ્તાનને કહીએ આતંકીઓની હિંમત હોય તો આવી જાય કચ્છમાં, દેખાડી દેશે ભારતીય આર્મી, ભારતીય સૈન્ય તમને દેખાડી દેશે કે નરક શું હોય છે, અને એ નરકના દર્શન જ ભારત તમને કરાવી દેવાનું છે. ભારતે જ્યાં હુમલો કર્યો છે, 100 જેટલા આતંકીઓ ઠાર મરાયા છે. હજુ પણ પાકિસ્તાન તેની નાપાક હરકતોમાંથી બાજ નથી આવી રહ્યો, અને આ દ્રશ્યો પણ આપને દેખાડી દઈએ. દિવસભરની જે ગતિવિધિઓ હતી તેના દ્રશ્યો આપને દેખાડી દઈએ. ભારતે આજે જે પાકિસ્તાની મિસાઇલોને તોડી પાડી છે હવામાં, ભારતે S-400 નો ઉપયોગ કર્યો હતો. એ S-400 ભારતે પહેલીવાર ઉપયોગમાં લીધી છે. સૌથી વિનાશક મિસાઇલ, અને ઉત્તરથી લઈને ભુજ સુધી હુમલાનો પ્રયાસ પાકિસ્તાનનો ભારતે નિષ્ફળ કર્યો. ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ પાકિસ્તાને કર્યો હતો, પરંતુ હવે ભારત છોડવાનું નથી પાકિસ્તાનને. લાહોર ખાતે હવાઈ સંરક્ષણ પ્રણાલીના સાથે LOC પર પાકિસ્તાનના ફાયરિંગમાં 16 નિર્દોષ લોકોના મૃત્યુ. અને આ સાથે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર, પાકિસ્તાને ગુજરાતને નિશાન બનાવવાની કોશિશ કરી, અને પાકિસ્તાને ભુજમાં મોટો હુમલો કરવાની પણ તૈયારી કરી હતી. ભુજમાં એરફોર્સ પર હુમલો કરવાનું પાકિસ્તાનનું ષડયંત્ર હતું. ભારતીય સેનાએ ભુજ પર હુમલાને નિષ્ફળ બનાવ્યું છે. ભારતીય સેનાએ S-400 નો ઉપયોગ કર્યો હતો, અને એ S-400 વિનાશક મિસાઇલ થકી પાકિસ્તાનના ઉપકરણોને હવામાં જ નષ્ટ કરી દેવાયા છે. જો કે પાકિસ્તાનને ખબર નથી કે આ ગુજરાત છે, આ ગુજરાત ગર્જના કરનારું છે, આ ગુજરાતમાં સિંહ બેઠા છે, અને આ સિંહ જ્યારે દહાડશે ત્યારે પાકિસ્તાનની તો એમનેમ જ ફફડી પડવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતથી બિલોંગ કરે છે, અને ગુજરાત પર નજર ઉઠાવવાનું પરિણામ હવે પાકિસ્તાને ભોગવવું પડશે. વિક્રમ, જે રીતે અહીંયા ભારતે પહેલીવાર S-400 મિસાઇલનો સિસ્ટમનો ઉપયોગ કર્યો છે, અને S-400 મિસાઇલનો જે રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે, અને જેને લઈને અહીંયા ભારતનું આ એક એવું શસ્ત્ર કે જેને લઈને અત્યારે હાહાકાર મચી ગયો છે પાકિસ્તાનની અંદર, અને તમામ એની જે પ્રયાસો કરવામાં આવ્યા હતા આપણા શહેરો પર અટેક કરવાનો, એ તમામ પ્રયાસ અહીંયા પાકિસ્તાનનો નિષ્ફળ કરવાવાળું S-400 સુદર્શન, કે જે અત્યારે સુરક્ષા કવચ તરીકે ભારતનું સાબિત થયું છે. સુરક્ષા કવચ તરીકે તેણે આ 17 આ જે હુમલા જે અહીંયા કરવામાં આવ્યા હતા, એ હુમલાને નિષ્ફળ બનાવી
બનાવ્યા છે. અને આ નિષ્ફળ બનાવવા પાછળ એકમાત્ર S-400 કે જેણે અત્યારે પાકિસ્તાનની અંદર હાહાકાર મચાવી દીધો છે. ભુજમાં એરફોર્સ પર હુમલો કરવાનું પાકિસ્તાનનું ષડયંત્ર હતું. ભારતીય સેનાએ ભુજ પર હુમલાને અહીંયા નિષ્ફળ બનાવી દીધું છે. ગુજરાતની સરહદે પાકિસ્તાનનો હુમલો કે જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો છે. પાકિસ્તાન એ ભારત પર જે પ્રહાર કરવાનું ઈચ્છતું હતું તે તમામ એ નિષ્ફળ પ્રયાસો અહીંયા પાકિસ્તાનના સાબિત થયા છે. પાકિસ્તાને ગુજરાતને નિશાન બનાવ્યું, નિશાન બનાવવાની કોશિશ કરી. આપણી સાથે ઉમંગ પણ જોડાયેલા છે. હવે તો સપના એને રાત્રે છે ને ભારત આવે છે. ભારતનું S-14 અને સપનામાં આવે છે. ભારતના મોદી અને સપનામાં આવે છે. ગુજરાતના તમે ભુજમાં જવું છે. અરે ભાઈ છોડ પાકિસ્તાન, તારી તાકાત, તારી ઓકાત અને તારી બેશરમી આખા વિશ્વએ જોયેલી છે. દમખમ સાથે આજે ભારત ઊભું છે. જ્યારે 4 ડગલા ભારત આગળ ચાલે છે ત્યારે 10 ડગલા પાકિસ્તાન પાછળ ચાલે છે. ને ઓપરેશન સિંદૂર અભી જારી હે મેરે દોસ્ત. એટલે આ તો માત્ર ટ્રેલર હતું, પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. અને રક્ષા મંત્રી આપણા કહીને ગયા કે ઓપરેશન સિંદૂર હજી યથાવત છે. આનો હેતુ તમને સમજો વિક્રમ કે આ પાકિસ્તાનને પાયા વિહોણું કરી પરાસ્ત કરવાનું છે અને પાકિસ્તાનના પાર જવાનું એ આ વખતે નક્કી છે. જ્યાં ઉડાડી મિસાઇલો, ત્યાં ભુજમાં આવ્યા, ત્યાં જમ્મુમાં ગયા, પલાણે ગયા, ઢીકણા ગયા. શું કરી શક્યું આ પાકિસ્તાન? ચાઇનાથી લાવેલો માલ. આપણે એમને પહેલા પણ કહ્યું હતું કે તમારા પાસે કાચ પેપર એટલે કે ઘસી, જે લોખંડને કાટ લાગી ગયો એને ઘસવા માટે જે કાચ પેપર આવે એ ન હોય તો ભાઈ ભારત પાસે રોલ મંગાવી લેજે. કારણ કે તારું કામ નથી કે આવી સબમરીન સાથે તું લડવા ઉતરી શકે. પણ એ ભારતને ન સમજણમાં આવ્યું, ભારતે સમજાયું ન સમજ્યું. પાકિસ્તાન એ બિચારો કે જે ચાઇના કાટમાળ હતો એને નતું ચાલે કે આ બિચારો છે ક્યાંક વળી 2-5 સૈન્યના જવાનોને અથવા તેમના રક્ષા જે અધ્યક્ષ છે એમને કદાચ બચી જાય તો આટલો માલ આપી દે એમ કરીને પધરાવેલો માલ લઈ અને આ પાકિસ્તાન ભારત સામે આવે છે. અને ખબર નથી પડતી કે આ પરિસ્થિતિની અંદર આ જે વાવાતિયા થાય છે એમાં પાકિસ્તાન પરાસ્ત થવાનું છે. વિક્રમ ઓટ બિલકુલ એટલે બિલકુલ માનસી જી બિલકુલ. અને પાકિસ્તાનનો હવે અંતિમ ઘડી ગણાઈ રહી છે. પાકિસ્તાનમાં આતંકીઓની અંતિમ ઘડી અત્યારે ગણાઈ રહી છે. કારણ કે આતંકિસ્તાનનો ખાતમો બોલાશે તે વાત હવે નિશ્ચિત છે. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં યુદ્ધ સાયરન વાગ્યું. રાજધાની ઇસ્લામાબાદમાં અફરાતફરીનો માહોલ. અત્યારના મોટા બિગ બ્રેકિંગ ન્યૂઝ. પાકિસ્તાન વિરુદ્ધ ભારતની મોટી કાર્યવાહીની તૈયારી. ભારતે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમનો ખાતમો બોલાવ્યો છે. પહેલીવાર ભારતે S-400 મિસાઇલનો ઉપયોગ કર્યો હતો. એટલે પાકિસ્તાનની હવે ખેર નથી. કારણ કે પાકિસ્તાને માત્ર આતંકીઓને સહારો નથી આપ્યો, પાકિસ્તાને ભારત વિરુદ્ધ એક મોટું ષડયંત્ર રચ્યું. પાકિસ્તાને ભારતને લલકાર્યો છે. પાકિસ્તાને ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. અને હવે પાકિસ્તાને ભોગવવું પડશે. પાકિસ્તાને જે હળીઓ કરી છે અને અત્યાર સુધી જે નાની મોટી પાકિસ્તાન હળીઓ કરતું હતું, હુમલાઓ કરતું હતું, હવે એનું પરિણામ પાકિસ્તાને ભોગવવું પડશે. પીએમ મોદીની કેન્દ્રીય સચિવો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક. મોટા સમાચાર વિભાગોના સચિવો સાથે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ચર્ચા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ સાથે જ વર્તમાન સ્થિતિનો સામનો કરવા આયોજન અંગે પણ ચર્ચા. ગ્રાઉન્ડ લેવલે ગાઢ સંકલન જાળવવા માટે સલાહ આપી. રાજ્યો સાથે સંપર્કમાં રહેવા કેન્દ્રીય સચિવોને સૂચન કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. ખોટી માહિતી, ખોટા સમાચાર ન ફેલાય તેનું પણ સૂચન કર્યું છે. સંસ્થાકીય તાલમેલ, સ્પષ્ટ સંદેશા વ્યવહાર માટે પણ હાકલ કરી. નાગરિક સલામતી માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા અહીં જોવા મળી રહી છે. પીએમ મોદીએ કેન્દ્રીય સચિવો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તમામ મહત્વપૂર્ણ નિર્દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યા છે. હાલ ભલે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ હોય, હાલ ભલે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ જોવા મળી રહ્યું હોય, પરંતુ દેશના નાગરિકોની સુરક્ષાની જવાબદારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાણે કે સતત નજર રાખી રહ્યા હોય તેવું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા આર્મી ચીફ અને આર્મી ચીફે મહત્વની માહિતી આપી છે. મહત્વની બેઠક પીએમ આવાસ પર થઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આર્મી ચીફ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આર્મી ચીફે વડાપ્રધાન સાથે ચર્ચા કરી છે. એટલે હવે ભારતની આગામી રણનીતિ શું હશે, આગામી સમયમાં હવે ભારત કયા પ્રકારના પગલાં લેશે, એ તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવી હોઈ શકે છે આ બેઠકમાં. જો કે ભારતની આગામી રણનીતિ અમે અહીં ન કહી શકીએ. આર્મીની ગતિવિધિઓ, આર્મીની ચહલ પહલ પણ અમે ન કહી શકીએ. કારણ કે ઇન્ડિયન આર્મીની જે ગુપ્ત માહિતી છે તે માહિતીને ગુપ્ત રાખવી પણ એટલી જરૂરી છે કે કોઈ પણ આતંકી, કોઈ પણ પાકિસ્તાનના નાગરિક આપણે શું કરવાના છે એને કોઈને ખબર ન પડવી જોઈએ. અને એ જ ભારતની સૌથી મોટી જીત, સૌથી મોટી
ભારતની જીત. માનસી, બિલકુલ માનસી. તો જે રીતે અહીંયા ઓપરેશન સિંદૂર પાર્ટ 2 ને લઈને અહીંયા એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. દિલ્હીમાં બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ બોલ્યા અને શું બોલ્યા કે કોઈ પણ પ્રકારની બ્રીફિંગ ન કરી શકાય. અહીંયા રાજનાથસિંહ દ્વારા જે ઓપરેશન સિંદૂરને લઈને સૌથી મોટી વાત કહેવામાં આવી કે આ ઓપરેશન સિંદૂર હજુ પૂર્ણ નથી થયું. આ ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે અને ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી આતંકિસ્તાનની અંદર આતંકવાદીઓના તમામ અડ્ડાઓને નષ્ટ નહીં કરવામાં આવે, ધ્વસ્ત નહીં કરવામાં આવે, નેસ્તનાબૂદ નહીં કરવામાં આવે ત્યાં સુધી રાજનાથસિંહ દ્વારા અહીંયા જે આ સૌથી મોટી જે ન્યૂઝ આપવામાં આવી હતી. रीजन में ही आज जो स्थितियां उत्पन्न हो रही हैं उससे आप सभी अवगत ही नहीं हैं बल्कि अच्छी तरह परिचित हैं. हमने हमेशा ही एक रिस्पॉन्सिबल नेशन होने का रोल बड़े संयम से निभाया है, सदैव निभाया है. हम लगातार इस बात के पक्ष कर रहे हैं कि समस्याओं का समाधान बातचीत के जरिए से हो, परंतु इसका अर्थ यह नहीं है कि हमारी सहनशीलता का कोई नाजायज फायदा उठाए. यदि कहीं कोई हमारे इस संयम का फायदा उठाने की कोशिश करता है तो उसे कल की तरह ही क्वालिटी कार्रवाई का सामना करने के लिए भी पूरी तरह से तैयार रहना होगा. कल की तरह ही क्वालिटी कार्रवाई का सामना करने के लिए उसे तैयार रहना होगा. भारत की संप्रभुता की सुरक्षा में कोई भी हद हमारे लिए बाधा नहीं बनेगी. इसका मैं देशवासियों को भरोसा देता हूं. मित्रों, ऐसे रिस्पॉन्सिबल रिस्पॉन्सेस के लिए हम आगे भी पूरी तरह से तैयार हैं. और यदि हमारी यह तैयारी बनी हुई है तो इसमें आपका एक बहुत बड़ा रोल है, बहुत ही महत्वपूर्ण रोल है. इसके लिए मैं आप सबको बधाई देना चाहता हूं. आप सबकी मैं सराहना करता हूं. અને આ સાથે ગુજરાત ફર્સ્ટ પર વધુ એક મોટા સમાચાર. અત્યારે જે બઝર વાગી રહ્યું છે, સર્વપક્ષીય બેઠકમાં કેન્દ્ર સરકારે મોટી વાત કહી છે. રક્ષા મંત્રી કહ્યું છે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. જી હા, સૌથી મોટા સંદેશ પાકિસ્તાન સામે ભારતનું ઓપરેશન સિંદૂર હજુ યથાવત છે. બેઠકમાં સરકારે કહ્યું છે કે 100 આતંકીઓનો ખાત્મો તો બોલાવી દીધો છે, પરંતુ ઓપરેશન સિંદૂર અંગે જે સર્વદળીય બેઠક મળી હતી તેમાં સરકારે કહ્યું કે હજુ પણ ઓપરેશન સિંદૂર ચાલુ છે. દેશ હિતમાં તમામ લોકો સરકારની સાથે છે તેવું વિપક્ષે કહ્યું. સરકારની કોઈ જ આલોચના નહીં કરી મલ્લિકાર્જુન ખડગે કહ્યું. તમામ રાજકીય પાર્ટી સરકાર સાથે કિરણ રિજિજુએ કહ્યું. અને આ સર્વપક્ષીય બેઠક હતી તેમાં મહત્વપૂર્ણ બાબતોને લઈને ચર્ચા કરવામાં આવી છે. સરકારે ઔપચારિક રીતે ઓપરેશન સિંદૂર અંગેની માહિતી તમામ પક્ષના દળોને આપી છે. જો કે સૌથી મહત્વપૂર્ણ બાબત તો એ છે કે ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત છે. સવાલ એ છે શું ઓપરેશન સિંદૂર 2.0 इसने ये चीज भी बताया कि पूरा देश सिर्फ पॉलिटिकल पार्टीज ही नहीं, पूरा देश एक साथ है, ये भी सबने बताया. एक बहुत महत्वपूर्ण बात यह है, रक्षा मंत्री जी ने अपने रिमार्क्स में कहा है कि आज के मीटिंग में ये दर्शाता है कि हम सिर्फ सरकार बनाने के लिए राजनीति नहीं करते हैं बल्कि देश बनाने के लिए राजनीति करता है. ये मैच्योर डेमोक्रेसी, भारत एक मैच्योर डेमोक्रेसी है. ये चीज झलकता है कि कोई तू मैं नहीं हुआ, कोई छोटे छोटे बातों को लेकर के बयानबाजी नहीं हुआ. और बाहर भी देश भर में पॉलिटिकल पार्टीज का स्टेटमेंट भी बहुत ही एक लाइन में आ रहे हैं. ये भी अच्छा चीज है जो हमको देखने को मिला है. तो ऑपरेशन सिंदूर का कार्रवाई, क्योंकि ये ऑनगोइंग ऑपरेशन है, इसलिए अलग से ऑफिशियल ब्रीफिंग नहीं है. ये रक्षा मंत्री जी की ओर से, सरकार की ओर से पूरा पॉलिटिकल लीडर्स को ब्रीफिंग हुआ है. रक्षा के विषय में हम उसको अब नहीं कह सकते, ये उन्होंने कहा. तो हम सभी जितने भी पार्टी के लोग थे, सभी ने ये बताया कि इस घड़ी में, इस संकट के घड़ी में हम सब आपके साथ हैं और आप जो काम कर रहे हैं करते रहिए और देश के हित में हम आपके साथ रहेंगे. पूरा सपोर्ट दिया हमने. जो खारगे जी ने कहा वो सही है कि वैसी चीजें जो डिस्कस नहीं करनी है, तो बस सबने सपोर्ट किया. सर, आज के ऑल पार्टी मीटिंग में
मैंने कॉम्प्लीमेंट किया हमारी आर्म फोर्सेस को और भारत सरकार को कि उन्होंने एक ऑपरेशन सिंदूर को अंजाम दिया। मैंने अपनी बात में ये कहा कि एक इंटरनेशनल कैंपेन हमको चलाना चाहिए टीआरएफ के खिलाफ, और ख़ास तौर से सिक्योरिटी काउंसिल इसको डिजिग्नेट करे, और हमको यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका को ये बताना है कि वो अपने ही मुल्क में इसको फॉरेन टेररिस्ट ऑर्गेनाइजेशन डिजिग्नेट करे। તો આપણે સાંભળ્યું તમામ વિપક્ષી દળોના નેતાઓને, અને ઓપરેશન સિંદૂર હજુ યથાવત છે. ભારત પર હુમલા અંગે વિદેશ મંત્રાલયે પણ માહિતી આપી. ભારતના 15 શહેરો પર પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો. જો કે પાકિસ્તાને સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા, પરંતુ પાકિસ્તાનનો આ પ્રયાસ નિષ્ફળ સાબિત થયો છે. ભારતે પાકિસ્તાનના હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. ભારતે પ્રતિક્રિયા આપી છે. ભારત તરફથી કહેવાયું છે ભારતે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ કરી નાખી છે. એલઓસી પર ફાયરિંગમાં 16 ભારતીય નાગરિકોના મોત થયા હતા. ભારતે એનો પણ બદલો લીધો છે. પાકિસ્તાન જન્મથી જુઠ્ઠું બોલે છે તો વિદેશ સચિવે કહ્યું છે. યુએનએસસીમાં પાકિસ્તાન જુઠ્ઠાણું ફેલાવે છે. વિદેશ સચિવ The attack of 22nd April in Pahalgam is the original escalation. ये जो सिलसिला है जो हम देख रहे हैं आज की घटनाओं को लेकर, ये 22 अप्रैल के पहलगाम के हमले से शुरू हुआ है. एस्केलेशन वहां पे हुआ है, और उस एस्केलेशन का जवाब भारतीय सेना ने, भारतीय फौज ने कल अपने एक्शन से दिया है. Secondly, I want to invite your attention to the involvement of the group calling itself the Resistance Front in these attacks. I pointed this out yesterday that this is a group that is a known front for the well-known Pakistan-based terrorist organization Lashkar-e-Taiba. The group has been reported earlier. I mentioned to you about the Indian authorities providing information to the UN 1267 Sanctions Monitoring Committee. And in fact, we are going to be meeting with the team again very soon, and we will be providing an update to the information that we have provided earlier. We have made the point very clearly that all attacks on the morning of 7th May were against carefully selected terrorist infrastructure, terrorist targets. It is not clear to us, in fact, seeing some of the coverage of the after effects of these strikes, including the funerals for the terrorists that are held yesterday. I think a lot of you have seen the reports and the coverage on media. If only civilians, if any civilians were killed in these attacks, I wonder what message this picture actually sends to all of you. This is a question that is worth asking. એટલે વિદેશ સચિવે માહિતી આપી કે કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવી. આપણે ક્વોલિટી કાર્યવાહી કરી છે તો રાજનાથસિંહે કહ્યું છે, પરંતુ પાકિસ્તાને ક્યાં ક્યાં હુમલાનો પ્રયાસ કર્યો હતો અને ભારતે નિષ્ફળ કર્યો છે આપને જણાવી દઈએ. સૌથી પહેલા એક બાદ એક જમ્મુમાં કર્યો હતો, અમૃતસરમાં કર્યો હતો, કપૂરથલા, જલંધર, લુધિયાણા, નાલ અને ઉત્તરલાઈમાં પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જે ભારતના 15 સ્થળો પર પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો એમાં સામેલ થાય છે શ્રીનગર, અવંતીપુરા, પઠાનકોટ, ચંદીગઢ, ભટિંડા, આદમપુર. આ જે વિસ્તારો છે આપને દેખાડ્યા છે અહીં, ઉત્તર અને આ પશ્ચિમનો જે આખો વિસ્તાર છે, ઉત્તર પૂર્વનો વિસ્તાર, એ તમામ વિસ્તારમાં ખાવડા અને ભુજમાં પણ અહીં પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો. આદમપુરમાં પણ પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો હતો. જો કે ભારતે પાકિસ્તાનના હુમલાના પ્રયાસને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દીધો છે. હવામાં જ પાકિસ્તાની મિસાઇલોને નષ્ટ કરી દીધી છે ભારતે. કેવી રીતે ભારતે પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો પણ આપને સમજાવી દઈએ. આ છે S-400 મિસાઇલ જે ભારતે લીધી છે. આ S-400 મિસાઇલે પાકિસ્તાનના હુમલાઓને નિષ્ફળ બનાવ્યો છે. અહીં આવે છે ભુજ, ભુજ બાદ અહીં રાજસ્થાન બોર્ડર, ત્યારબાદ આવે છે પંજાબ બોર્ડર અને તમામ જે વિસ્તારો છે
રાજસ્થાનમાં જેસલમેર સીમાથી લઈને પંજાબમાં અમૃતસરથી લઈને ઉપર જમ્મુ સુધી પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો હતો. જો કે પાકિસ્તાનના આ હુમલાને ભારતે S-400 મિસાઇલ દ્વારા તોડી પાડી છે અને નિષ્ફળ બનાવી દીધો છે. હવે આપણે આ પણ સમજાવી દઈએ કે આ રેડર ટર્મસ્ટોન છે શું. તો આ એ મિસાઇલ છે જેના દ્વારા પાકિસ્તાનના વિનાશની કહાની અહીં લખવામાં આવે છે. આ સાથે જ ભારતે આ મિસાઇલ દ્વારા પાકિસ્તાન પર તબાહી વરસાવી છે અને પાકિસ્તાનના તમામ જે હુમલાઓ છે તેને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા છે. S-400 વિશે જો વાત કરવામાં આવે તો વિશ્વની સૌથી શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ માનવામાં આવે છે. વિશ્વની સૌથી શક્તિશાળી એટલે વિચાર કરો જે ભારત પાસે છે જેટલી ક્ષમતા છે S-400 મલ્ટી લેયર ડિફેન્સ સિસ્ટમ છે. જી હા, મલ્ટી લેયર છે એટલે કે આપ કેટલા લેયર છે આની ઉપર એ પણ આપ જોઈ શકો છો કેટલી બધી મિસાઇલોથી સજ્જ છે. S-400 મિસાઇલની રેન્જ છે 400 કિલોમીટર. જી હા, 400 કિલોમીટર સુધી આ મિસાઇલ પ્રહાર કરવા માટે સક્ષમ છે અને ન માત્ર ગરજે છે પરંતુ આ મિસાઇલ જ્યાં જઈને પડે છે ત્યાં વિનાશ વેરાઈ જાય છે. મારી બેકગ્રાઉન્ડમાં તમે જે વોઇસ સાંભળી રહ્યા છો S-400 મિસાઇલ સિસ્ટમનો વોઇસ છે જે અમે આપના માટે નાખ્યો છે આપને સમજાવવા માટે, આપને દેખાડવા માટે કે S-400 મિસાઇલ કેવી રીતે ગર્જના કરે છે. S-400 ફાઇટર જેટ્સ છે જે સ્ટેલ્થ ફાઇટર જેટ્સને પણ તોડી પાડવા માટે સક્ષમ છે. સ્ટેલ્થ ફાઇટર જેટ્સ એ પ્રકારના મજબૂત ફાઇટર જેટ્સ હોય છે જેને તોડવું મુશ્કેલ હોય છે પરંતુ S-400 તેને પણ તોડી શકે છે. કેવી રીતે કામ કરે છે? વિશ્વની સૌથી શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ છે S-400 જેને S-400 મિસાઇલ રેન્જ છે 400 કિલોમીટર અને આ એની ક્ષમતા છે. સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે આજે કાર્યવાહી, આજે તૈયારી ભારતે કરી છે. S-400 મિસાઇલ સિસ્ટમ ક્યારેય ન વિચાર્યું હોય પાકિસ્તાને તેનાથી ભારતે વાર કર્યા છે અને હવામાં જ પાકિસ્તાનના જે ડ્રોન છે, હવામાં જ પાકિસ્તાનના જે હથિયારો હતા, હવામાં જ પાકિસ્તાનની જે ડિફેન્સ સિસ્ટમ હતી, પાકિસ્તાનની જે મિસાઇલો હતી, હવામાં જ ભારતે નષ્ટ કરી નાખી છે અને હવામાં જ વોર કરીને પાકિસ્તાને ઉડાડી દીધી છે. ભારતે ઉડાડી દીધી છે પાકિસ્તાનની તમામ મિસાઇલોને. મહત્વપૂર્ણ બાબત તો એ છે કે ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાન એટલું ફફડી ઉઠ્યું છે, પાકિસ્તાનમાં એટલો બધો ફફડાટ અત્યારે જોવા મળી રહ્યો છે કે પાકિસ્તાન બઘવાઈ ગયું છે, આમથી તેમ ફાંફા મારી રહ્યું છે. વિશ્વના દેશો પાસે પાકિસ્તાન ભીખ માંગી રહ્યું છે કે અમને મદદ કરો, અમને નાણાં આપો, અમને હથિયાર આપો, અમને સહાય કરો. આવા છે મોટા સમાચાર. જળ સંધિ મુદ્દે વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન. પાકિસ્તાને અનેક વખત જળ સંધિ તોડી છે. સિંધુ જળ કરાર પર પાકિસ્તાનનો સહયોગ નહોતો. વિદેશ સચિવે કહ્યું છે પાકિસ્તાને હંમેશા જળ સંધિ તોડી, પાકિસ્તાન હંમેશા સમજૂતીની રાહમાં રોડા નાખે છે અને જળ સંધિ મુદ્દે વિદેશ મંત્રાલયે આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મહત્વનું છે કે ભારતે પહેલા તો વોટર સ્ટ્રાઇક કરી, ભારતે ડિજિટલ સ્ટ્રાઇક કરી, ભારતે એર સ્ટ્રાઇક પણ કરી, છતાં પણ પાકિસ્તાન તેની અવરચંડાઈમાંથી બહાર નથી આવી રહ્યું. પાકિસ્તાને અત્યાર સુધી હંમેશા જળ સંધિનું ઉલ્લંઘન કર્યું છે અને કરતું આવ્યું છે. which the Indus Waters Treaty was concluded, and they call for a reassessment of the obligations under the treaty. Over the last year and a half to 2 years, India has been in communication with the government of Pakistan. We've sent several notices to them requesting for negotiations to discuss modification of the treaty. India has for 6+ decades now honored the treaty, even during periods when Pakistan imposed multiple wars on us, and even when relations were adversarial. Pakistan is the one that has been acting in violation of the treaty, deliberately creating legal roadblocks in India exercising its legitimate rights on the western rivers. Any projects that India sought to build on the eastern rivers and even on the western rivers, which we are allowed to by the treaty, were always challenged by Pakistan, thereby hampering our rights to utilize our legitimate waters under the treaty. In fact, if you see the preamble of the treaty itself states that the treaty was concluded in a spirit of goodwill and friendship. Mark those words, concluded in a spirit of goodwill and friendship.
ये भारत का धैर्य और भारत की सहनशीलता है जो 65 साल से हम इतनी प्रोवोकेशन के बावजूद इस ट्रीटी को निभा रहे हैं। ભારત પાકિસ્તાન સતત સિંધુ જળ કરાર તોડતું આવ્યું છે, છતાં ભારત આટલા વર્ષો સુધી તેને નિભાવતું આવ્યું। ફરી એકવાર પાકિસ્તાન પર ભારતનો પ્રહાર। ભારતે બગલીહાર અને સલાલ ડેમના દરવાજા ખોલી કાઢ્યા છે। પાકિસ્તાનમાં ફરી એકવાર જળ પ્રલયની સ્થિતિ સર્જાઈ શકે છે। ફરી એકવાર પાકિસ્તાન પર ભારતનો જળ પ્રહાર। जी हाँ, पहला तो भारते सिंधु जल करार रद्द कर्यो, सिंधु जल संधि रद्द करी। त्यारबाद पाकिस्ताने झेलम नदीનું પાણી રોકવાનો પણ નિર્ણય લીધો હતો। પાકિસ્તાને અન્ય નદીનું પાણી રોકવાનો પણ ભારતે પાકિસ્તાનનું પાણી રોકવાનો પણ નિર્ણય લીધો। પરંતુ હવે આ ભારતનો વધુ એક મોટો નિર્ણય વોટર સ્ટ્રાઇક ભારતે કરી છે। પાકિસ્તાનમાં ફરી એકવાર જળ પ્રલયની સ્થિતિ સર્જાઈ શકે છે। પાકિસ્તાનમાં હવે પાણીનું પૂર આવે તેવી પણ શક્યતા છે, કારણ કે ભારતે બગલીહાર ડેમ ખોલી દીધો છે અને તેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। એટલે ફરી એકવાર ભારતનો આ એક મોટો જળ પ્રહાર પાકિસ્તાનની ઉપર। ભારતે બગલીહારની સાથે સલાલ ડેમ પણ ખોલી દીધો છે। એટલે પાકિસ્તાનમાં હવે જળ પ્રલય આવશે તે વાત તો નિશ્ચિત છે અને આગામી સમયમાં હજુ ચોમાસું પણ આવી રહ્યું છે। જી વિક્રમ, ઓપરેશન સિંદૂરને લઈને સૌથી મોટા બ્રેકિંગ મળી રહ્યા છે। બીએસએફને ગોળી મારવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। રાજસ્થાનમાં બીએસએફ અને એરફોર્સ અત્યારે હાઈ એલર્ટ પર છે। જે રીતે SU-13 MKI ફાઇટર વિમાનો કે જેને પેટ્રોલિંગ કરવા માટે આવી રહ્યું છે, બીએસએફને સીધા જ ગોળી મારી દેવાના અહીંયા આદેશ આપવામાં આવ્યા છે। આ સૌથી મોટી અહીંયા આ પરવાનગી જે નિર્દેશ આપવામાં આવ્યા છે બીએસએફને કે જો કંઈ પણ એવું દેખાય તો સીધા જ ગોળી મારવાના અહીંયા BSF ने आ खुला हाथ एमना हाथ खोली देवामां आव्या छे, एमने आ खुली छूट आपी देवामां आवी छे अने सीधा ज गोળી मारवाना आदेश सतत पेट्रोलिंग थई रह्युं छे अत्यारे अने जे सीधा ज अहींया गोળી मारी देवाना आदेश छे आपवामां आव्या छे। वधु एक ब्रेकिंग पर आपणे नजर करीए ऑपरेशन सिंधुरने लईने त्यां भारत पाकिस्तान स्थिति वच्चे चीननुं सौथी मोटुं निवेदन सामे आव्युं छे। चीने कह्युं छे के आ बंने देश शांति राखवानो प्रयास करे। अहींया चीने जे रीते आ आतंकवादनी विरुद्धमां होय तेवा निवेदन आप्या छे। अहींया चीन पण हवे पाकिस्ताननी પડખે ઊભું ન રહે તેવા અહીંયા સંકેત ચીન દ્વારા આપવામાં આવ્યા છે। ભારત પાકિસ્તાન વચ્ચે જે અત્યારે સ્થિતિ ઊભી થઈ છે એમાં હવે ચીનનું જે નિવેદન આવ્યું છે, ચીન પાકિસ્તાનની પડખે ન ઊભું રહે તો એમાં કોઈ નવાઈ નહીં, કારણ કે આતંકવાદની વિરુદ્ધમાં ચીન પણ અત્યારે નિવેદન આપી રહ્યું છે। હું ચીન એટલે ચીન તરીકે જે રીતે અહીંયા એણે કહ્યું છે કે આતંકવાદની વિરુદ્ધમાં અમે છીએ, આતંકવાદની વિરુદ્ધમાં અહીંયા જે ભારત પાકિસ્તાન વચ્ચે જે થઈ રહ્યું છે તેમાં શાંતિ રાખવાનો પ્રયાસ કરવાની વાત ચીન દ્વારા કરવામાં આવી છે। ચીન એટલે કે જે પાકિસ્તાનનું મિત્ર છે, પાકિસ્તાન જેની પાસે દર વખતે ભીખ માંગવા પહોંચી જાય છે, એ પછી શસ્ત્રોની હોય કે પછી પૈસાની હોય, એ જ્યારે ભીખ માંગવા જાય છે ત્યારે પાકિસ્તાનને અહીંયા ચીને જ એક ચેતવણી આપી છે। જી વિક્રમ, વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે। આતંકિસ્તાન પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધની સ્થિતિ વકરી રહી છે। પાકિસ્તાનના અનેક શહેરો બ્લાસ્ટથી ધડધડી ઉઠ્યા છે। ગુજરાનવાલા, લાહોર, સિયાલકોટમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ, આ સાથે ચકવાલ, ઉમરકોટ, ઘોટકી સહિતના વિસ્તારોમાં પણ શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવામાં આવી રહ્યા છે અને આ જ વિસ્ફોટ ભારતે કર્યા છે। શું કામ ભારત વિસ્ફોટ ના કરે? પાકિસ્તાને આટલા બધા ભારતીય નાગરિકોને ગોળીઓ મારી છે। વર્ષ 2000 થી લઈને 2025 સુધી પહેલા 26/11 મુંબઈ હુમલો કર્યો, પછી ત્યારબાદ અક્ષરધામ મંદિર પર હુમલો કર્યો, ત્યારબાદ પાકિસ્તાને જેટલા પણ એક બાદ એક હુમલાઓ કર્યા છે એનો જવાબ હવે ભારત આપી રહ્યું છે, કારણ કે